વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર. આજે આપણે જોશું સ્વાધ્યાય 2.3નો ત્રીજો દાખલો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા દાખલાની રકમ વાંચીએ. એક રાજ્યની ટાઉન પ્લાનિંગ સમિતિએ કરેલા સર્વે પરથી નીચે મુજબ માહિતી મળે છે. જેમાં આપણે શહેર આપેલા છે, વસ્તી આપેલી છે લાખમાં, પછી વસ્તી વધારાનો દર આપેલો છે જે દર 1000 આપેલો છે. આ દાખલો માર્ચ 2019 અને ઓગસ્ટ 2020માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે આપણે દાખલો ગણીએ. તો સૌથી પહેલા તો આપણે એ સમજવું પડશે કે રકમમાં આપણે વસ્તી અને વસ્તી વધારાનો દર આપેલો છે એ RX/RY છે કે XY છે. તો વસ્તી અને વસ્તી વધારાનો દર એ XY છે. તો આપણે વસ્તીને કહેશું X અને વસ્તીના દરને કહેશું Y. એવું શું કામ? RX/RY શું કામ નહીં કહીએ? કારણ કે RX/RY એ આપણા ક્રમ છે. આ તો આપણે સંખ્યા આપેલી છે. જો આપણે ક્રમ આપેલા હત, એમ કીધેલું હત વસ્તી વધારાનો ક્રમ, તો આપણે આ વસ્તુ RX અને RY આપેલી હત. અહીં ક્રમ શબ્દનો ઉપયોગ નથી થયો, માટે X અને Y આપેલા છે. જો ક્રમ શબ્દનો ઉપયોગ થાય ક્યાંય પણ, તો આપણે RX અને RY સીધા આપેલા છે. પણ જો ક્રમ શબ્દનો ઉપયોગ નથી, તો આપણે XY આપેલા છે એમ જ માનવાનું. હવે આપણે કયા સૂત્રથી દાખલો ગણશું? તો શું જોવાનું છે? બંનેમાં સંખ્યા જોવાની. વસ્તી એટલે કે Xમાં સંખ્યા કોઈ રિપીટ થાય છે? 57, 45, 14, 18, 8 ના, કોઈ રિપીટ નથી. હવે Yમાં જોઈ લઈએ. 13, 20, 10, 15 અને 5 ના, કોઈ સંખ્યા રિપીટ થતી નથી. તો આપણે અવલોકન રિપીટ ન થતા હોય ત્યારે જે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ તે સૂત્રનો ઉપયોગ કરશું. તો લખવાનું અવલોકન રિપીટ ન થતા હોય ત્યારે R બરાબર 1 - 6 સિગ્મા D નો વર્ગ છેદમાં n કૌંસમાં n નો વર્ગ ઓછા 1 કૌંસ પૂરો. આ સૂત્રથી આપણો દાખલો ગણાશે. તો સૌથી પહેલા તો n કેટલા છે એ આપણે ખબર પડવી જોઈએ. તો આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5, આપણે ટોટલ 5 શહેરોની વસ્તીની વાત કરેલી છે. ટોટલ કેટલા શહેરોની? 5. એટલે n બરાબર થશે 5. n બરાબર 5. આનો સરવાળો ન થાય. 1 + 2 + 3 + 4 + 5 એ સરવાળો ન થાય. ટોટલ કેટલા શહેરની વાત કરી છે એ જ આપણો n થાય. તો n આપણે મળશે 5. હવે શોધવાનું રહ્યું શું? D નો વર્ગ. તો ચાલો એના માટે આપણે કોષ્ટક બનાવવું પડશે. તો સૌથી પહેલા આપણે કોષ્ટક બનાવી લઈએ. તો મેં અહીં કોષ્ટક બનાવવાની શરૂઆત કરી દીધી છે, જેમાં શહેર X અને Y લખી નાખ્યા છે. હવે આપણે RX અને RY શોધીએ. કેવી રીતે શોધવાનું? તો RX શોધવા માટે આપણે X જોવાના. Xમાં જે સૌથી મોટો હોય, એટલે કે જે સૌથી મોટી સંખ્યા હોય એમાં આવે 1 નંબર. તો 57 સૌથી મોટી છે. હા, તો 57માં RXમાં આવશે 1. પછી 45 બીજા નંબરે આવે છે. 45 થી કોઈ મોટી નથી ને 57 સિવાય? નથી. તો 45 આવશે 2 નંબર ઉપર. પછી 3 નંબર ઉપર 14 આવશે કે 18 આવશે? 18 આવશે 3 નંબર ઉપર. તો D માં લખાશે 3. એવી જ રીતે પછી 14 ને 8 માંથી કોણ મોટા? 14 મોટા. તો 14 માં આવશે 4 અને રહ્યા હવે 8, એમાં આવશે 5. આનો સરવાળાની આપણે જરૂર નથી, તો ડેશ કરી દેવાનું. હવે RY શોધી લઈએ. સેમ તેવી જ રીતે Y માં જોવાનું. Y માં સૌથી મોટી સંખ્યા કઈ છે? 20 છે. તો એની સામે આવશે 1 નંબર. પછી એનાથી નાની 15 દેખાય છે જે D માં છે, ત્યાં આવશે 2 નંબર. પછી 13 દેખાય છે, તો 13 માં આવશે 3 નંબર. પછી 10 ને 5 માંથી કોણ મોટું? 10 મોટું. તો C માં આવશે 4 નંબર અને રહ્યું હવે E, એમાં આવશે 5 નંબર. આમાં પણ આપણે સરવાળાની કોઈ જરૂર નથી, તો ડેશ કરી દેવાનું. હવે શોધવાનું શું છે? D. D કેવી રીતે શોધાય? RX - RY. તો લખવાનું D બરાબર RX - RY. તો બાદબાકી કરતા જઈએ. 1 માંથી 3 જાય તો કેટલા વધે? વધે -2. 2 માંથી 1 જાય તો કેટલા વધે? 1 વધે. પછી 4 માંથી 4 જાય તો કેટલા વધે? 0 વધે. 3 માંથી 2 જાય તો 1 વધે. 5 માંથી 5 જાય તો 0 વધે. હવે આનો સરવાળો કરીએ તો 0 જ મળશે. તો લખવાનું સિગ્મા D બરાબર 0. હવે શું શોધવાનું છે? D નો વર્ગ. તો લખવાનું D નો વર્ગ. તો કરતા જઈએ. D કઈ છે આપણી સંખ્યા? આ સંખ્યાઓ બધી D થશે આપણી. તો D નો વર્ગ કરતા જઈએ. -2 નો વર્ગ કેટલો થાય? 4 થાય. પછી 1 નો વર્ગ 1 થાય. 0 નો વર્ગ 0 થાય. 1 નો વર્ગ 1 થાય. 0 નો વર્ગ 0 થાય. હવે આનો સરવાળો કરી લઈએ. 4 + 1 + 1 કેટલા થાય છે? 6 થાય છે. તો સિગ્મા D નો વર્ગ બરાબર આપણે મળ્યા 6. આપણે n બરાબર તો 5 મળેલા જ છે, તો n બરાબર મળ્યા છે 5 અને સિગ્મા D નો વર્ગ આપણે મળેલો છે 6.
તો ચાલો હવે આપણે કિંમત સૂત્રમાં મૂકીએ. તો સૌથી પહેલા તો સૂત્ર લખવાનું. r બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી નો વર્ગ છેદમાં n કાઉન્સમાં n નો વર્ગ ઓછા 1. આપણે સિગ્મા ડી નો વર્ગ મળ્યો છે 6 અને n આપણે મળ્યો છે 5, તો તે આપણે સૂત્રમાં મૂકીએ. r બરાબર 1 માઇનસ 6 કાઉન્સમાં 6 છેદમાં 5 કાઉન્સમાં 5 નો વર્ગ ઓછા 1. હવે અંશમાં આપણે ગુણાકાર કરીએ તો કેટલો મળે? 6 છકે 36 અને બાકી છેદમાં 5 નો વર્ગ કરીએ તો કેટલા મળે? 25 મળે. તો એટલું કરી આપણે આગળનું પદ લખીએ. r બરાબર 1 ઓછા 36 છેદમાં 5 કાઉન્સમાં 25 ઓછા 1. હવે 25 ઓછા 1 કેટલા થાય? થાય છે 24, અને 24 ગુણ્યા 5 કેટલા થાય? 120 થાય. તો આપણું આગળનું પદ થાય r બરાબર 1 ઓછા 36 છેદમાં 120. હવે 36 ભાગ્યા 120 કરીએ તો આપણે મળે 0.3. તો લખવાનું r બરાબર 1 માઇનસ 0.3. 1 માંથી 0.3 જાય તો કેટલા બચે? 0.7 બચે. તો આપણો જવાબ થશે r બરાબર 0.7. તો આના સાથે આપણો આજનો દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.